હદરો ભાવનગરના સિહોરમાં રાજનાથસિંહ સભા ગજવવાના છે। આવતીકાલે રાજનાથસિંહ સિહોરમાં આવવાના છે અને જનસભા કરવાના છે। ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી પણ સંભાવના અહીં જોવા મળી રહી છે। રાજનાથસિંહની મુલાકાત પહેલા પોલીસ એક્શનમાં જોવા મળી। ભાવનગર પોલીસ દ્વારા રૂટનું ચેકિંગ પણ કરવામાં આવ્યું। રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું અને એ પગલે પણ તકેદારી રાખવામાં આવી રહી છે કે આવતીકાલે ક્ષત્રિય સમાજ જે છે તે અહીં વિરોધ કરવા માટે ન આવી જાય। કારણ કે આપણે જણાવી દઈએ કે अलग अलग भारतीय जनता पार्टी कार्यालय होय के पछी कोईपण भारतीय जनता पार्टी नेता गमे त्यां सभा करवा माटे जाय, क्षत्रिय समाजनुं एक टोळुं जे छे ते पोताना ए मंशा साथे के विरोध करवानो ज छे भारतीय जनता पार्टीनो अने ए ज नेम साथे ए सभा स्थळ पर पहोंची रह्युं छे। एक कार्यालय खाते पहोंची रह्युं छे, ज्यां उद्घाटन करवामां आवी रह्युं छे अने त्यां विरोध नोंधावी रह्यो छे।